ફિશરીઝ ડિપાર્ટમેન્ટે પણ એની પરમિશન આપેલી છે અને ઓલરેડી તમને એસોસિએશનને પણ જાણ કરેલી છે. એવું નથી કે તમને નથી ખબર, બરાબર છે. એટલે ઓલરેડી તમને બધાને ખબર છે કે જેટી બનવાની છે અને ડ્રેસિંગ થવાનું જ છે. અને એ પોર્શન અને એ જગ્યા મારી વાત સાંભળો પહેલાં તમે, પછી તમારે જે કેવું હોય કહેજો તમને. મને એમને એકવાર બોલો. બરાબર છે. તમારે એક મિનિટ તમારે સરપંચ બેન તમે શું તમારે બોલવાનું છે? જાણ કરેલું હોય તો સરપંચને ખબર હોય ને. હા બિલકુલ બોલો એક પાણીનું, એક પ્રોટેક્શન દીવાનું, અને એક આ લોકોના બારા જે છે જ્યાં ધંધો પહેલેથી જ કરે છે એ લોકો. શેનું? ધંધો જે રોજીરોટી છે ને એ લોકો નથી, ત્યાં ડ્રેજિંગ કરે છે. ડ્રેજિંગ એ લોકો આવીને જ્યાં મેં ત્યાં 3 બાળક ઓલરેડી તૂટેલા છે. પ્લસ પછી ડ્રેજિંગ કરે એટલે એ લોકોને નુકસાન થવાનું છે. 3 પ્રશ્ન એટલે તમે ત્રણ પહેલું સૌથી પહેલું તમે પાણીનું બરોબર છે. પાણીનું પ્રશ્ન તો તમને ખબર જ છે કે બરોબર એડમિનિસ્ટ્રેશન છે બહુ લાંબા ટાઈમથી આના માટે પ્રયાસ કરી રહ્યું છે. થોડાક ટાઈમમાં થઈ જશે બરોબર છે. સરકારી કામ છે, મે બી થોડુંક ટાઈમ લાગી શકે પણ કલેક્ટર સર ને એમના ઓલામાં થઈ રહ્યું છે. પાણીની પ્રશ્ન થોડાક ટાઈમમાં સોલ્વ થઈ જશે બરોબર. બીજું તમે શું તો સાહેબ આ દિવાલ પ્રોટેક્શન દિવાલ બરોબર છે. એ એવું છે કે જે અમારા હાથમાં નથી. હું પર્સનલી એમ કહી શકું બરોબર, મારા કોઈ ઓથોરિટી નથી કે અમે એમને બનાવી શકીએ છીએ બરોબર છે. પણ એ જે અપ્રોપ્રિએટ ઓથોરિટી છે એને અમે 100% કરી દઈએ. તમારી એ જે દિવાલ છે એ 100% પછી આવવી જોઈએ તો ના ના સાહેબ. એ બાકી આ એ તો ડ્રેજિંગ 100% કરે એટલે અમે 100% તમારા જે થવાનું તમારા છે. જે પણ પ્રશ્નો છે ને એ અમારી જવાબદારી છે કે અમે ઉપર સરકાર જોડે મૂકીએ બરોબર છે. એ અમે 100% મૂકશું. અપ્રોપ્રિએટ ઓથોરિટી જોડે પણ મૂકશું બરોબર છે. આપણા જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમના જોડે પણ મૂકશું બરોબર. બીજું ત્રીજી વાત હવે તમે કીધી કે પેલા નેટની બરોબર છે. તો નેટનામ જો આપણે વર્ષો ત્યાં જેમ ગામડાઓમાં લોકો ખેતી કરે છે એમ આપણો જે સમાજ છે બરોબર છે એ માછીમારી ઉપર નિર્ભર છે બરોબર છે. તો એવું તો ક્યારેય નહીં થાય કે આપણી માછીમારીની પ્રવૃત્તિ બંધ થઈ જાય બરોબર છે. એવું ક્યારેય કોઈ પણ સરકાર એવું ક્યારેય એવું નહીં કરે કે તમારી માછીમારીની પ્રવૃત્તિ બંધ થઈ જાય બરોબર છે. એ અમારી ગેરંટી છે. માછીમારી હંમેશા થશે. આજથી 5000 વર્ષ પહેલાંથી થતું આવ્યું છે, આજે પણ થશે, કાલે પણ થશે ને ભવિષ્યમાં પણ હંમેશા થશે બરોબર છે. હવે એનામાં છે ને 2 પ્રશ્નો આવે છે. અત્યારના આ જે કંપનીનું જે એક્સપાન્શન ચાલી રહ્યું છે પોર્ટનું કામનું બરોબર છે, તો એમના માટે એક એરિયા ઇયરમાર્ક કરેલું છે, જગ્યા ઇયરમાર્ક કરેલી છે બરોબર છે. ત્યાં એમનું ડ્રેજિંગનું કામ ચાલી રહ્યું છે. એમના તમે જોયું હશે તો જે ડ્રેજિંગના શિપ્સ છે કે બધા કેટલા મોટા મોટા છે બરોબર. હવે એનામાં જો આપણી નેટ કેવું હોય, તમને ખબર જ છે કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ એક ઇન્સિડન્ટ થયું, આપણી 2 બોટ ડૂબી ગયેલી મધદરિયામાં. આપણી 2 બોટ ડૂબી ગયેલી અને આપણે કેટલા ખલાસીઓ મરી ગયા બરોબર છે. હવે એનામાં એવું છે કે આટલી મોટી